આવી ગયા છે પરમાનંદવાડી અને રાતના લગભગ વાગી ગયા છે 1:15 જેવો અને અહીંયા જોઈ લો આ છે એ લોડ અને આ છે બાપા જોઈ લો 20 ફૂટના બેસેલા બાપા છે હા અને આ વન સાઈડ સિંગલ લોડ છે અને એના જોઈ લો આ આટલા મોટા મોટા છત્તરો છે જોઈ લો એટલે આપણે આ છત્તર અહીંયા બોર્ડરમાં લગાવવાનું છે અને સૌથી મોટું છત્તર આપણે જે જો કામ કર્યું હતું ત્યાં દિવસે ક્રાફર્ડ માર્કેટને ગયા હતા લેવાને એ આ છત્તર છે તો ફટાફટ ચાલો આપણે આ કામ પૂરું કરી નાખીએ અને અહીંયાનું ડેકોરેશન તમને હું પછી બતાવી દઉં કે ડેકોરેશન કેવું છે જતાં જતાં તમને ડેકોરેશન બતાવી દઈશ કેમ કે અહીંયાનું જે કોન્સેપ્ટ છે સ્વર્ગ અને નરક પર તો આ જે આપણે હમણાં ઊભા છીએ આપણે એ સ્વર્ગ છે બાપાનું સ્વર્ગ જોઈ લો ભગવાન દેવી દેવતાઓ અપ્સરાઓને બધા જ છે અહીંયા અને આ સાઈડ પર જે છે એક આખો નર્કનો અનુભવ છે એ પણ તમને બતાવી દઈશ આપણું કામ પતી જાય એટલે જતાં જતાં એનો પણ થોડો આપણે વિડીયો લઈ લઈશું તો ચાલો કોઈ એકદમ વાર ના જોતા આપણે ફટાફટ આ કામ કરી લઈએ કેમ કે આ કામ કરતાં કરતાં લગભગ 2 કલાકથી હશે અને 2-2.5 વાગી હશે એમ સમજો ને 2 કલાક નહીં 2-2.5 વાગી હશે કેમ કે હમણાં વાગ્યો છે 1:15 તો ચાલો ફટાફટ કામ કરી લઈએ પેલો આપણું અહીંયા પેસ્ટિંગ વગેરે સબ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે થોડો એને કલાક વગેરે જેવું સુકાવા દઈએ કેમ કે કેમિકલ ગ્લુ મારેલું છે કેમિકલ ગ્લુ તો એ શું છે ફટાફટ સુકાઈ જશે એટલે એકદમ મજબૂત થઈ જશે પછી આપણે ત્યાં બાપાની ત્યાં મૂકશું પછી જોશું કેવું છે ડાયરેક્શન આ તે પછી બાપાનો લોડ એમની જગ્યા પર મૂકી દીધો છે અને હવે તમને બતાવું કે લોડ કેટલો લાગે છે ગણપતિ બાપાની સામે તો જોઈ લો ગણપતિ દાદાની મૂર્તિ અને ગણપતિ બાપાનો લોડ આપણે જે ઘરમાં બનાવ્યો હતો તો એટલો મોટો લાગતો હતો ને જાણે કે પાણીનો ટાંકો કેમ હોય એવી રીતના જણાતો હવે ગણપતિ બાપાના હાથની નીચે આવ્યા પછી તો એકદમ જ નાજુક અને સરસ મજાનો લાગે છે ગણપતિ બાપાના લોડ જય ગણપતિ બાપા મોરિયા ક્ષમા કરજો પ્રભુ ક્ષમા કરજો તમારી લીલા પરંપરા છે વાહ અને એના ઉપર જોઈ લો રાણી કલરનો તકિયો એટલે એક એકદમ સોફ્ટ આપણે એકદમ ઇમ્પોર્ટેડ રૂઈ આવે ને એનો તકિયો બનાવ્યો છે અને આ તો તમે જોઈ લો કે આ છત્તર કેટલું મોટું છે અમે નોર્મલી આ યુઝ કરીએ છીએ જે આ છત્તર છે એ 6 ઇંચનું છે એની સામે આ જોઈ લો 10 કે 11 ઇંચનું છત્તર છે પણ લાગ્યા પછી તો બહુ જ ફાઇન લાગે છે તો જોઈ લો તમને ગણપતિ બાપાના દર્શન કરાવી દઉં પરમાનંદવાડીના રાજા મહારાજા બિરાજમાન છે યા આ હા હા સરસ મજાની આંખો ગણપતિ બાપાની ફાઇનલી આપણું એકદમ સેટ થઈ ગયું છે લોડ જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ અને ઉપર એક પિંક કલરનો મોટો એવો તકિયો બી બનાવ્યો છે જે બી બાપાની સામે એકદમ નાનું દેખાય છે તો ચાલો હવે આપણે થોડું અહીંયા આગળ જઈએ આગળ બી વિડીયો લઈએ આ તો સ્વર્ગનો નજારો જોઈ લો આ હા 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 કેટલો સરસ સ્વર્ગનો નજારો છે તો હવે ચાલો તમને નરકના દર્શન બી કરાવી દઈએ તો જોઈ લો આ હા 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 જાણો કે માનો કે સાચા નર્કમાં આવી ગયા હોય જોઈ લો એકદમ જોઈ લો ત્યાં હાથ બાથ બધું એકદમ પરફેક્ટલી હલે છે અને હું અત્યારે વિડીયો કાઢું છું રાતના વાગી ગયા છે લગભગ 1:45 એવું અને હું 1:45ના સમયે હું વિડીયો બનાવું છું તો જો એકદમ અહીંયા જે નર્ક ને સ્વર્ગનો જો અનુભવ છે ને કે ખોલતે હુએ તેલ में आपको तला जाएगा તો અહીંયા જો તેલમાં તળી રહ્યા છે અહીંયા જોઈ લો પ્રાણી આપણે નોચ ખાય છે જોઈ લો આ છે જલ્લાદ ઉપર નીચે રસ્સીથી આપણે અંદર નાખી રહ્યા છે આ સાઈડ પર તમને ઘણી વસ્તુ છે એ પણ બતાવી દઉં કે અહીંયા પણ જોઈ લો વસ્તુ છે બધું કાલનું તૈયારી જોરોશોરોમાં ચાલી રહી છે તો અહીંયા બી આ તૈયારી છે મિત્રો કે એન્ટ્રી કરતાં જ તમને
નર્કનો પહેલાં એક્સપિરિયન્સ લેવો પડે ખરેખર, કેમ કે આપણે પાપી માણસ છે એટલે પહેલાં નર્કના એક્સપિરિયન્સ જ લેવા પડે. તો જોઈ લો અહીંયા આવી રીતના જોઈ લો બધા કે ને કે યમદૂતો કેવી રીતના આપણી દશા કરે પાપી માણસોની, એના ઉપર આખી થીમ રાખી છે સ્વર્ગ ને નર્ક ઉપર. અને ડેકોરેશન તો માઇન્ડ બ્લોઈંગ બનાવ્યું છે. તો મિત્રો તમે આજુબાજુ આસપાસના રહેવાસી હોય તો પરમાનંદવાડી જરૂર વિઝિટ કરજો. આપણા ગણપતિ બાપા બી બહુ જ મનમોહક છે અને એટલા મસ્ત ગણપતિ બાપા છે. આમ પેશવાની જેમ બિરાજમાન છે મોટા ગણપતિ બાપા. હાથમાં સિંગલ લોડ છે જે આપણે બનાવ્યા છે, એ તમે જરૂર અહીંયા આવીને વિઝિટ કરજો. તો ચાલો હવે નીકળીએ આપણે, કેમ કે આપણે હજી ઘણું બધું કાલની તૈયારી માટેનું કામ છે. તો હવે થોડી રજા લઈએ. લોડ મૂકી લીધો છે અને હવે આપણે નીકળીએ અહીંયા. અને મારા ખ્યાલથી મારે એમ કહેવું જોઈએ કે ઇન્ડિયાની સૌથી મોટામાં મોટો લોડ બનાવ્યો હોય ગણપતિ બાપાનો તો એ પરમાનંદવાડીમાં લગભગ 4 ફૂટ જેટલો આ લોડ છે. ઇન્ડિયામાં નહીં હશે, આખા વર્લ્ડમાં હશે, કોણે બનાવ્યો જ નહીં હશે આ વસ્તુ. તો આટલો મોટો લોડ છે. અને હવે આપણે જઈએ. તમને આગળ નર્કના દર્શન પણ કરાવી દીધા કે અહીંયાની થીમ આવી રીતના છે. નર્કમાંથી તમે સીધા બાપાની ત્યાં સ્વર્ગમાં આવો એટલે એકદમ મન ખુશ થઈ જાય. તો ચાલો રજા લઈએ.